11 વાગે એનડીએ સંસદીય દળની બેઠક હોવાની મળી રહી છે વિગતો। એનડીએના તમામ સાંસદો તેમાં હાજર રહેશે। બેઠકમાં એનડીએ સંસદીય દળના નેતા તરીકે પીએમ મોદીની પસંદગી થશે। સરકાર બનાવવાનો દાવો પણ આવતીકાલે જ કરવામાં આવનારો છે। એનડીએ સંસદીય દળની બેઠકને પીએમ નરેન્દ્ર મોદી સંબોધન પણ કરશે। અને પહેલા દિલ્હીમાં જેપી નડ્ડાના ઘરે ભાજપના વરિષ્ઠ નેતાઓની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થઈ ચૂકી છે। નવી સરકારની રચના અને કેબિનેટની રચના પર પણ ચર્ચા થઈ હોવાની વિગતો મળી રહી છે। આ બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હાજર રહ્યા હતા। એસ જયશંકર, મનસુખ માંડવિયા આ બેઠકમાં હાજર રહ્યા હતા। એ ઉપરાંત વિનોદ તાવડે અને તરુણ ચુગ જેપી નડ્ડાના નિવાસસ્થાને ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ સંગઠન મંત્રી બીએલ સંતોષ પણ હાજર રહ્યા। ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉપરાંત સંઘના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા છે। સંઘ તરફથી સુરેશ સોની, અરુણ કુમાર પણ હાજર છે। દત્તાત્રેય હોસબોલે પણ જેપી નડ્ડાના ઘરે પહોંચ્યા હતા। સ્થાને બેઠક છે તે પૂર્ણ થઈ ચૂકી છે। આપ જોઈ શકો છો કે રાજનાથ સિંહ છે તે નીકળી રહ્યા છે। લગભગ 10:30 વાગ્યાથી બેઠકનો દોર હતો તે ચાલી રહ્યો હતો। ખાસ કરીને જે એનડીએના ઘટક દળો છે તેમને સમજાવવાની જે જવાબદારી છે તે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહને સોંપવામાં આવી છે। 3.5 કલાક જેટલી જે મેરેથોન બેઠક હતી તે ચાલી હતી। ખાસ કરીને જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા કેટલાક જે મહત્વના મંત્રાલય છે તે એનડીએને આપવાના કોઈ પણ મૂડમાં નથી। હાલાકી જે પ્રમાણે એનડીએ પર સંખ્યાબળ છે તેને ધ્યાનમાં રાખી અને સમજાવટ કરવી એ ખૂબ જ જરૂરી છે અને એ જ કારણ હતું કે 3.5 કલાકથી જે મેરેથોન બેઠક હતી તે ચાલી રહી હતી અને હાલમાં રાજનાથ સિંહ એ જેપી નડ્ડાના નિવાસ સ્થાનેથી રવાના થઈ ચૂક્યા છે। કેમેરામેન ઇમરાન સાથે કિંજલ મિશ્રા, TV9 દિલ્હી। અગ્નિવીર યોજનાને લઈને જેડીયુ પ્રવક્તા કેસી ત્યાગીનું મહત્વપૂર્ણ નિવેદન। અગ્નિવીર યોજના પર ફરી વિચારણા કરવામાં આવે। અગ્નિવીર યોજનાને કારણે મતદારોમાં નારાજગી હોવાનો પણ મત તેમણે વ્યક્ત કર્યો। યુસીસીમાં અમે સમર્થનમાં છીએ તે વાત પણ તેમણે સ્પષ્ટ રીતે કહી। દરેક દળ સાથે યુસીસીની ચર્ચા કરવામાં આવે તેવી પણ તેમણે માંગ કરી છે। જાતિના આધારે વસ્તી ગણતરીને લઈને સરકાર સાથે અમે ચર્ચા કરીશું તે વાત પણ તેમણે જણાવી છે। अग्निवीर योजना को लेकर के मतदाताओं के एक हिस्से में नाराजगी रही है। हमारी पार्टी चाहती है कि विस्तार से उन कमियों खामियों को दूर किया जाए जिसको लेकर के जनता ने सवाल उठाए। यूसीसी पर भी क्या यूनिफॉर्म सिविल कोड पर पार्टी के राष्ट्रीय अध्यक्ष होने के नाते विधि आयोग के अध्यक्ष श्री चौहान को मुख्यमंत्री चिट्ठी लिख चुके हैं। हम इसके विरुद्ध नहीं है, लेकिन जितने भी स्टेक होल्डर्स हैं, चाहे मुख्यमंत्री हो, चाहे डिफरेंट पॉलिटिकल पार्टीज हों या डिफरेंट सेक्ट्स हों, उनसे बातचीत करके इसका हल निकाला जाना चाहिए।